મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. આજરોજ મને સુરતથી કિરણબેન લેવા પટેલ, જેમનો મને ફોન આવ્યો હતો, સુરતના ચીકોવાડી વિસ્તારમાં રહે છે, જેને ભોળાદના દાનભા બાપુના શિષ્ય અશોકભાઈ કરીને છે, જેના હાથમાં દાનભાનું ટેટુ પણ કરાવેલું છે. કિરણબેનનો 2 તોલાનો સોનાનો ચેન દેવના નામે બઠાવી લીધો છે દાનભાને ભોળાદથી, અને ભોળાદથી સેવા કરવા જતો અશોકભાઈ, પણ એની ન્યાકણે ભોળાદ સેવા કરતા કરતા એક 5 વર્ષનો જે દીકરો છે એની બાઈને પણ ત્યાં ભોળાદથી ઉપાડી ગયો છે, જેનું કિરણબેનનું આવું કહેવું છે. અને એ ભાઈ ત્યાંથી સિનારવું કર્યું ને આવું કર્યું, એટલે અત્યારે અમદાવાદની અંદર ખુખાર મેલડીએ રહે છે. હવે અમદાવાદ દાનભાન ત્યાંથી ભોળાદથી બાઈ ઉપાડી ગયો, સિનારવો પ્રોબ્લેમ કર્યો છે, જેનું રેકોર્ડિંગ વાયરલ થયું છે. અને અશોકભાઈને મેં 10 થી 12 ફોન કર્યા, અલગ અલગ નંબરમાંથી 10 12 ફોન કર્યા, પરંતુ જેમને ફોન મારો ઉપાડ્યો જ નથી. એટલે આ અશોકભાઈના નંબર પણ આમાં નાખું છું, અને દાનભાની પાછળ જે ભોડું દેખાય ને એ અશોકભાઈનું છે. એટલે મિત્રો, એના હાથમાં દાનભાનું ટેટુ પણ કરેલું છે. અને આ કિરણબેન છે, એમના 2 તોલાનો ચેન સોનાનો ઉપાડી ગયો છે. હવે કિરણબેનને એના ઘરવાળે કાઢી મૂકી છે. મને પૂછ્યા વગરનો તે ચેન દીધો છે, તો તું ચેન દીએ તો જ અહીં પાછી આવજે. એટલે અટાણે કિરણબેન એના ભાઈના ઘરે રહીએ છે. જોકે આ ધર્મ સ્વધર્મ, આ ધર્મ નહીં, દાનભાના નામથી, ભોળાદના હુરાપુરાના નામથી, ખુખાર મેલડીના નામથી જે સ્ત્રીઓના શોષણ થાય છે, જે સ્ત્રીઓ અત્યારે ગર્ભંગ થઈ, અત્યારે છતાં ભાઈને એના ઘરવાળાએ અત્યારે જે કિરણબેન છે એમના ભાઈના ઘરે જવું પડ્યું. શું કામ? એને કીધું કે મને પૂછ્યા વગર ત્યાં હોનાનો ચેન દી દીધો છે, તો તું એ ચેન આપે તો જ ઘરે આવજે. હવે અત્યારે આ ભગવાનના નામે આની જિંદગી બગડી કે હજરી, તમે વિચારી જાઓ. હવે આ રેકોર્ડિંગની અંદર સાંભળજો કિરણબેનને કેવું જેનું તકલીફ ઊભી થઈ છે, અને આ દેવના નામે અશોકભાઈએ કેવું કર્યું છે. અશોકભાઈના મોબાઈલ નંબર પણ આમાં નાખું છું, બને એટલો આ વિડીયોને શેર કરજો. અને અશોકભાઈ આ નામની વ્યક્તિ ક્યાંય હોય તો એને જોજો. આ બેન અત્યારે બિચારી મરવા પડી છે, ને એનો ઘરવાળે અત્યારે કાઢી મૂકી છે, જેને દાનભાના પૂરાપુરાના નામથી આ પૂરો સુખ આપે છે, દુઃખ આપે છે. જો એ ભગવાનને એનાથી જો માનતા થતી હોય તો ભોળાદથી આ બાઈને આવડો આ લઈને વયો ન ગયો હોત. જો એ હુરાપુરામાં પરચો હોત તો આ બાઈનો સેન બઠાવ્યું ન હોત, તો હુરોપુરાને પછાડી દીધા હોત. પણ ધર્મના બાને, પરચાના બાને આ જે ત્યાં માંગણ વૃત્તિ હાલી રહી હોય, જો કે કોઈ ધર્મની નિંદા નથી કરતો, પૂરાપુરાની ટીકા નથી કરતો, પણ એમાં સત હોય તો એ ત્યાં સેવા કરવા આવતો તો એ બાઈને લઈને વિયો ન ગયો હોત. પણ એમાં જો પરચો હોત તો આ બાઈ અટાણે બિચારી એને ઘરવાળા કાઢી મૂકી હોત, તો એનો ઘરવાળો આ કામ કર્યું ન હોત. જે ત્યાં જાય છે એ બધાય પ્રેમ લીલામાં ફસાય છે. પછી આવી બાઈઓ આરે 5 વર્ષના છોકરો હોવા છતાં એના ઘરવાળાને મૂકી નટાણી એને ત્યાંથી બાઈને ઉપાડી લીધી, સેવા કરવા જતી હતી. અને એ દાનભાની બધા ઓળખે છે પણ છે. અને અશોકભાઈ ને સેવા કરવા જતા હતા, જેનો ફોટો પણ આમાં મૂકું છું. અને આ વિડીયો પણ સાંભળી લ્યો કે ધર્મના બાને કેવા ધતિંગ હાલી રહ્યા છે. તમે આ ઓડિયોને બને એટલો શેર કરજો, જેથી કરી અને આ જે અંધશ્રદ્ધાની અંદર જે પબ્લિક ફસાઈ રહી હોય, જે સ્ત્રીઓના શોષણ થતા હોય, એનો આમાં પર્દાફાશ થઈ રહ્યો છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જવાન, જય કિસાન. હા બોલો. મનસુખભાઈ બોલો. હા મનસુખભાઈ, આમાં એવું છે, મારા બેન છે ને, એ મારા બેન છે ને સુરત. તમે કોણ બોલો? હું નરેશભાઈ બોલું છું. નરેશભાઈ? નરેશભાઈ ધામીલિયા, કણબી પટેલ. ક્યાં ગામથી? હું સુરત થી બોલું છું. લેવા પટેલ કે કડવા પટેલ? લેવા પટેલ. હા, ક્યાં ગામના? ગામ મારું ઘોઘા તાલુકામાં નથુગઢ ગામ છે. હા, હેલો. આગળ. એમાં એવું છે, આપણે ભોળાદ સેવામાં જતા, અશોકભાઈ કરીને નામ છે. અને મારા બેન ને રાખડી બાંધી ગયા. પછી કાક એના લગ્ન પેલા બીજે થઈ ગયા છે, પછી પાછા નવા લગ્ન કર્યા, રૂમ ચાલુ કરવી છે. એ કે બેન તમારી પાસે પૈસા કેટલા પડ્યા? ભોળાદના શિષ્ય છે. હા. આ નામ કીધું, નામ શું છે? અશોકભાઈ. અશોકભાઈ દરબાર છે. હવે ઈ કેવા છે ને ઈ ખબર નથી. ઈ ભાઈ 3 મહિનાથી બેન તો અત્યારે રોતા રોતા મારા ઘરે આવ્યા ને,
ત્યારે ખબર પડી, કેમ કે પટેલ એને ખીજાણા. હા પૈસા તો દીધા પણ એને હોનાનો શેન આપ્યો છે 1.5 તોલાનો. ક્યાં અશોકભાઈ? હા અશોકભાઈ ના નંબર પાસે આવી છે? હા નંબર એના છે, પણ એ ભાઈ ફોન નથી ઉપાડતા. એ અત્યારે એમ કે છે કે હું ઓફિસ છે, ઓફિસમાં આજ રવિવાર છે, આજ ઓફિસ એની હોય. હા કાંઈ વાંધો નહીં, ભલે હોય, પણ તમારે બે નારી પણ વાત કરાવો ને. અને એના હાથે છે ને દાન બાપુનું ટેટુ દોરાવેલું છે, ફોટો. એ હમણાં ટેટુ બારું કાઢી દઉં, તમે મને બે નારી વાત કરાવો ને. હા બેન ને આપું જો. આપો. હાલો. હા બેન. એનું નામ અશોકભાઈ છે અને અમદાવાદ અત્યારે છે. એની રૂમ અમદાવાદ હાલે. કોની? મને નથી. અશોકભાઈ ની. અશોકભાઈ કઈ સમાજ ના છે ખબર છે? એમ કેવું પટેલ શું એમ. હા અને ક્યાં દાનભાન ભોળાજ સર્વિસ આપે? ભોળાદમાં સેવામાં જાતા ઈ દર મંગળવારે. અત્યારે ખુખાર મેલડી માં જાય છે. ભોળાદ વાળાનું કઈક કાંડ કર્યું ને, કોક બાયું નું નામ લીધું છે, કોને ખબર. એને બધા ભોળાદ વાળા ગોતે જ છે એને. હા એટલે ભોળાદ વાળા દાનભા બાપુ ની કરી નાખ્યું. હા દાનભા બાપુ નો ફોટો છે ને હાથે. ન્યા કોક બાયું સેવામાં આવજ્યું છે ને. હા એનું આરે કઈક હશે. એને હું લીધું હોય દીધું હોય આપણે ભાઈ કઈ જાણતા નથી, પણ એને બધા છે ને ગોતતા હતા ઘણા સમય પેલા, શ્રાવણ મહિના વાતમાં. ત્યારે ઈ એને બધા ગોતતા ને વાહે પડેલા છે ને એમ કેતા. અને ઈ ગાડી ભોળાદ હોય એને થોડો ગોતો પડે, એ તો આપણે હુરાપુરા હોય ઈ ગોતી લે ને. હુરાપુરા ને ઈ પણ બીજા કાંડ કરતા હોય. હુરાપુરા એમાં શું કરે? હુરાપુરા ત્યાં બેઠા છે ને કણે, એટલામાં તો પકડી લે ને બાવડું ચાલે હાથમાં આવી જાય. પણ ઈ ત્યાં જાતો જ નથી હવે. મારી વાત સાંભળો, તમે ભોળાદ જતા હતા? હા તો આજે તમારું દુઃખ નથી ગઈ જ તે ભાઈ. કઈ? અમારા ગામના કાકી છે ને ઈ ભોળાદ ગયા તા ને. હા તે એને હસ્તક મેં પૂછાયું હતું કે હા બેન કે હું સેવામાં જાઉં છું ઈ કે. અને તમારું સારું થઈ જાય, અગરબત્તી 21 દિવસ કરજો ઈ કે. તે મેં 21 દિવસ અગરબત્તી કરી, તે મારે સારું થઈ ગયું ને. તે વિશ્વાસ બાંધી લીધો. તે મારા ઘરે રાખડી બંધાવા આવ્યા હતા, મેં એને રાખડી બાંધી હતી. એને મને 1000 રૂપિયા દીધા. તે મને એમ થયું કે હારા હશે. તે એને આ પરિસ્થિતિ આવી છે ને, તે બીજા લગ્ન કરવાના ને એવું. મને એને એમ નથી કીધું. મેં એને એમ કીધું હતું કે હું મારી નોકરી ઓલા કાગળિયા ખોવાઈ ગયા છે ને, તે 5 લાખ ભરવાના છે બેન, મને 2 લાખની મદદ કરીને એમ. તે મારી પાસે 2 લાખ નહોતા. તે મેં હોનાનો શેન આપ્યો 1.5 તોલાનો. મને કે મહિનામાં છોડાવી દઈશ. મહિના થઈ ગયા. આ 5 મહિના પૂરા થયા, 6ઠો મહિનો બેહી ગયો એમ. તો બેન આપણે આ જે બધી વસ્તુ છે એમાં તમારું જે કઈ અને 35,000 રૂપિયા મારા ગામના કાકી છે. શેના કામ? મારા નથુગઢના મારા કાકી એના બાકી હોય છે. એના તે 70,000 બાકી છે ને એનો શેન મૂકી દીધો હતો ને ગીરવે. કોણે? આને મૂક્યો? હા અશોકભાઈ મૂક્યો તો. એનો છોડાવી દીધો એની. મને એમ થયું કે મને છોડાવી દે, કાકી નું આવી ગયો મારો આવી જાહે. કાકી નું આવે, આપણો નો આવે. હવે તમારું નામ શું કીધું આખું? કિરણબેન. કિરણબેન, એક મિનિટ લખો તો ભાઈ. કિરણબેન સવાણી. હા ઓકે કિરણબેન, આપણે જે આ તમારું ચીટિંગ કરવામાં આવ્યું છે એમાં તમે પર્દાફાશ કરવા માંગો છો? બેનને કાઢી મૂક્યા છે અત્યારે. મને મારા ભાઈએ કાઢી મૂકી છે અહીંયા. ઓલા મારા ઘરવાળાએ કાઢી મૂકી છે. શું કામ? ઈ કે શેન લઈને જ આવજે ઈ કે. પૂછ્યા વગરનો દઈ દીધો. મેં મારા ઘરવાળાને પૂછ્યા વગરનો દઈ દીધો ને એટલે. પણ બેન એમાં એવું છે કે આપણે તમારો આમાં જો મારા હાહરિયામાં બદનામી થાય, આ બધું બહાર આવશે ને એ ભાઈ બારોબાર, તો મારું નામ, મારા ઘરવાળાનું નામ, મારે અટક બધું આવશે. પણ એમાં એવું છે બેન, સમાધાન કરવા માટેનો પ્રયત્ન એક જ છે કે ઈ જે માણસે તમને ફસાવ્યા છે, તમને જે ફસાવ્યા છે એમાં તમારે સાચું થવા માટે થઈને એક જ રસ્તો છે. બાકી તો તમે ગમે એમ સાચું કેવો તો નહીં હાલે. હું હમણાં ફોન કરીશ એટલે હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. ના તમ તાર હું સામે આવીને કહીશ. હા તમે મને બધું જે પૂછશો ને સામે આવીને કહીશ તમ તારે. તો ઈ તમારી મંજૂરી બેન, તમારી મંજૂરી હોય ને તો આપણે આગળ કામ કરીએ. હા તમ તાર વાંધો નહીં. મજબૂરી જ છે મારે 35,000 રૂપિયા દીધેલા છે અને 1.5 તોલાનો શેન છે. ઓકે બેન, હાલો હવે તમે છે ને તમારું નામ હું લખી નાખું? કિરણબેન આખું નામ?
કિરણબેન સવાણી. કિરણ તમારા મારા ઘરવાળાનું ઘરવાળાનું નામ મહેશભાઈ. હા કિરણબેન મહેશભાઈ સવાણી. અને સુરતમાં હા. કઈ જગ્યાએ રહ્યો છો? શીકુવાડીમાં. હે શીકુવાડીમાં. ચીકુવાડીમાં. હા હાલો હા. હું કરી દઉં ચીકુવાડી. એ ભાઈ હું માર પીરનું નામ લખાવું તો હાલે? હા હાલે ને. તો માર પીરનું નામ છે નથુગઢ. તમારા પિયરનું? હા. પણ બેન નથુગઢ છે ને ત્યાં તમે રહેતા ન હોય, તમે સુરતમાં હા. રહેતા હો તો સુરતનું જ લખાય. એનું કારણ છે હા કે તો વિસ્તાર છે ને ફરી જાય તો સાચા ખોટું હા. થાય. જે સત્ય હા ઘટના તો હોય વાંધો એ જ હાલો આપણે સુરત બોલવાનું. લખો, શીકુવાડીમાં સુરત લખો. હા ઓલું શું છે વિસ્તાર ફરી જાય ને બેન તો તમને મને કોઈ પ્રોબ્લેમ નથી. કેમ કે આજે તમે એક દીકરીઓ સ્ત્રી છે ફસાઈ છે ને આવી રીતે ધર્મના નામે, એટલે અમે તો મારા હજારો ઓડિયો છે કે હું તમને ના પાડું છું ભાઈ તમે ધર્મના નામે કોઈના વિશ્વાસમાં આવોમાં. વિશ્વાસ છે એ જ મોટી અંધશ્રદ્ધા છે. હા. આજે હું તમારી પાસે મીઠી મીઠી વાતો કરું ને પણ મારો વિશ્વાસ નહીં કરવાનો, એને તર્ક હા. બુદ્ધિથી જોવાનું હા. કે આ માણસ કેવો છે, આનું પરિવર્તન શું છે, આનું જીવન શું છે ઈ જોવાય. વિશ્વાસ કરીને હાથલી બથ નો ભરાય કે જિંદગી બગડી જાય. ઈ મને ઘરે 4 થી 5 વાર આવી ગયો, જમી ગયો, ખાઈ ગયો, પી ગયો, હજી મને હા. એનું ઘરનું ઉમરું નથી દેખાડ્યું, નથી હા. એનો મારી પાસે ફોટો કાંઈ નથી મારું એનું મારી પાસે આધાર કાર્ડ કાંઈ જ નથી. હા કાંઈ વાંધો નહીં. ઓછામાં ઓછું તમારું કેટલું 1.5-2 લાખ રૂપિયાનું થઈ ગયું? કેટલાનું છે? 2 લાખ રૂપિયાનું. 2 લાખ રૂપિયાના શેર ને રોકડા પૈસા? 35,000 રૂપિયા 1.5 તોલાનો છે. હવે તમારા ફોટા મોકલો. તમારા ફોટા ખાલી તમારા એકના જ. હા. પછી આવડો આ જે અશોક છે, અશોકનો ફોટો છે? હા. અશોકનો ફોટો છે? અશોકભાઈ ફોટો નથી. ઓલામાં દાન બાપુના ઓલા વિડિયા હોય ને એમાં છે. ઈ મોકલું? હા ઈ અશોક લખીને મોકલવું પડે, ગોળ કુંડાળું. એવું છે? હા નકર અમે થોડા અશોકને ઓળખીએ છીએ બેન, તમે ઓળખતા હો, અમે અશોકને થોડા ઓળખીએ. વ્હાઈટ શર્ટ પહેરેલો છે, દાઢી વાળો છે, અને ઓલો કેવું બેન દાનભા બાપુ ભેગો સાંભળી લ્યો. દાનભા ભેગો દાનભા બાપુ અને જે એક નાના સંત આવેલા છે, ઓલો નાનો એવો છોકરો, ઈ કેવા છે કહું? કષ્ટભંજન નું બોલે છે ઈ. અટાણે આવડો ભાઈ ક્યાં છે? ખુખાર મેલડીમાં. હા અમદાવાદમાં ન્યા રહે છે ઈ. ખુખાર મેલડી ક્યાં આવી? ઈ અમદાવાદમાં જ આવ્યું. કઈ જગ્યાએ? ઈ નથી ખબર કઈ છે. યુટ્યુબ માં આવે, ખુખાર મેલડી સર્ચ કરો ને તે યુટ્યુબ માં આવે. અને ન્યા જાય છે દર મંગળવારે ને દર રવિવારે ન્યા જાય છે સેવામાં. ઈવડો ઈ જાય? હા ઈ મને કેતો તો હું હવે બેની કે ભોળાદ છોડી દીધું. ભોળાદ વાળા મને બહુ હેરાન કર્યો ને તે કે ભોળાદ વાળા તો એને જે દાનભા બાપુને હારે જે ઓલા દાઢી વાળા ભાઈ છે ને કાકા દાદા ના દીકરા, ભાઈ ની બધા બહુ ગોચ્યો એને. હા ઈ તો એને ઓળખે જ છે. દાનભા બાપુ ને કાકા નો દીકરો છે ને જે દાઢી વાળો, એને હારે હોય બધે પ્રોગ્રામ માં એને હારે હોય. એમને તમે આ દાનભા બાપુ ને પુરાની માનતા રાખો તો કદાચ થઈ જાય એવું તમને હવે વિશ્વાસ નથી ને? નહીં. ખુખાર મેલડી નો ભરોસો રાખો ને પૈસા પાછા આવે એવું કઈ તમને કોઈનો વિશ્વાસ છે નહીં ને? નકર પછી આપણે કામ કરીએ અમે વળખાય વાંદરી માલ ખાય મદારી એવું નથી થયું ને? આવવાનું હોય તો 1 મહિના દીઠા લબડાવે છે, ન આવી ગયું હોય તો એને પૂરો કદાચ પરસો દેવાના હોય એવું કઈ થવાનું હોય તો એવું કઈ થઈ જવાનું નથી નાનું? કાંઈ નથી. મેં રાંડી રાંડો થઈ જાય કે પછી કઈક એનું કોઈ ઘરે મરી ટરી જાય આવું કોઈ દેવ પરસો દેવાના હોય એવી કોઈ તમારી આસ્થા હોય? એને કોણ મરી જાય? એની નવું ઘર કર્યું, છોકરો 4 વર્ષનો તૈયાર લાવ્યો, ઘરમાં બેહાર્યો. બગદાણાની બાઈ લાવીને ઘરમાં બેહારી દીધી. ઈ છે ને ઈ બાઈ લેવો ને એ ન્યા કણે ભોળા જાતો તો ન્યાથી ઉપાડી છે. હા ઈ ન્યાથી જ ઉપાડી. તમે હવે તમને ખબર છે એમ તો હું જાણું છું, હારો માણસ છું, પણ અમે જલ્દી ગઈ નહીં. ઈ દશોકભાઈ છે, આ ઈ જ છે. ઈ જ મારું કાંડ કરી ગયો. એમ અમે બધી એમને ખબર હોય. ઈ છે ને મારામાં એક ફોન આવ્યો તો કે ઈ ન્યા ભોળા દર્શન કરવા જે બાઈ જાતી હતી ને, હા એને જ આ છોકરા હોતી એને ઘરમાં બેહાડી લીધી. હા એવું છું છે. હા કેમ કે ન્યા છે ને ન્યા બાઈઓ જે દર્શન કરવા જાય ને ઈ ન્યા અરજી તો સિનારવાય કરે છે. હા ઈ આ સિનાળો જ છે. એનું આ બાયુમાં જ છું છે બધું. ઓકે હવે અશોકભાઈ નું નામ બોલો, આખું નામ અશોકભાઈ નું. આખું નામ નથી આવડતું ભાઈ, મને ખાલી એટલું કીધેલું. અશોકભાઈ ના મોબાઈલ નંબર દયો બેન. લ્યો માર ભાઈ આપે. આપો. હા બોલો ભાઈ મને અશોકભાઈ ના નંબર આપો. હા 1 મિનિટ હો. હા અને આ તમારા બેન નો ફોટો મોકલો. આ બેન નો ફોટો મોકલો. હા અને અશોક નો ફોટો મોકલો. અશોક નો
એનો ફોટો તો આ વિડીયોમાં છે. તમારા બેન ઓળખતા હોય ને દાનભા ભેગો ફોટો હોય મોકલીને મોકલો એટલે અમે ગોતી લઈ ભાઈ આ અશોક. હા આપણો આવડો વોટ્સઅપ નંબર જ છે ને? હા મારો વોટ્સઅપ નંબર છે પણ આના નંબર બોલો ભાઈના અશોકભાઈના. આ નંબર તમને આપી દઉં. 90 હા 90 23 23 83 કેટલા? 83 હા 90 પછી 23 90 23 86. 83 83 હા આઠડે ઝઘડી આ તમારા ભાવનગરની ભાષા રહી ને થોડીક એવી તાણી આવે. હા 83 પછી 77 પછી 77 33 77 ઓકે હાલો હું અશોકભાઈને રિંગ કરું છું. હવે તમે મને આપણા બેનનું નામ મૂકી દો. કિરણબેન. કિરણબેન. હવે આપણે સુરતમાં વિસ્તાર લખો. હા હાલો ઓકે હવે ચીકુવાડી સુરતમાં. ઓકે સાહેબ હવે મને છે ને બેનના ફોટા મોકલી દો ને અશોકનો ફોટો મોકલો. હાલો હાલો ગાયક આવો એટલે હમણાં હું અશોકને છે ને મારો પૂરો પૂરો બોલે છે. એ પાગ પંજાબી એ પાગ પંજાબી એનું નામ શિવોજી આ હિન્દ નો રાખણ હાર મરજીવા એ પાઘડી વાળા એમ છે પાઘડી વાળા બાબાથી બોલાવો. આપણે ન્યાય જોતો છે, કોઈનું ખોટું નથી જોતું. અરે એ તો તમારી વાત આજે પણ તમે પટેલો છે ને પટેલો હોજી કોમ છો તમે આમાં પડોમાં તમારા ગરિયા કરી નાખીએ. હવે આ બેનને ભૂલ કરી નાખી છે નકર હું આવું માનું જ નહીં. હું તમારા વિડીયો જોવ જ છું. ઈ મારા વિડીયો જોઉં છું પણ બધા એ તો મરી ગયા. અમારી પાસે પીએમ થવા આવે છે જીવતીલા છે કઈ નું આવી. હા આ બેન ને 2.5 લાખ નો ગરિયો કને કરે અમે તમારો દીકરો અમે હરામ છો મળદા સિવાય કોઈ ભાઈ રહ્યા. બેન ખોખરા થઈ ગયા રૂપિયા બધા જઈ દીધા મારા વળકાય વાંદરી માલ કાંઈ બધારી મારા બર જ ક્રિયા કરવાનું. તમે હું ત્યાં આવું તો મને નાસ્તા પાણી કરાવી જો 2 લાખ નો દિવસ માઈ ગયા. ના કાંઈ વાંધો નહીં. મને સાતો ભાઈઓ હું પોણી શાહ જેવો મારો હિસાબ છે યાર. પોણી શાહ હાટું થઈને આ બધું કરું છું. હા બધા એમ શાહ વાળા જ ગણ્યા. ભગવાન જાણે મારી જિંદગી બગડી ગઈ. સારું કરશે ભગવાન તમારું. તમે કામ સારા જ કરો છો. કાંઈ વાંધો નહીં. મને ભગવાન ક્યાંય ભેગો થાય તો મારા હમાસર તો દેજો. ભગવાન તો હવે આપડા રુદિયાન મેલપા છે, બીજે કે ભગવાન છે જ નહીં. એલા ભાઈરે કરી નગર ક્યાંય ભેગા થાય ને તો એને ઠપકો દેજો તમે કે ઓલા મનસુખભાઈ ની તો ખબર કાઢો ભલા માણા નરસિંહની ખબર કાઢવા ગયા જીવણ સાહેબ ની ખબર કાઢવા ગયા મારી તો કોઈ દી ખબર કાઢો. એલા કાગળિયાનો કટકો અને જો મારા વાલે વાંચો નહીં પણ હવે ઠાકર હું ઠપકો એ ઉધાર કેને આપીએ. મારો કાગળિયાનો કટકો મારા વાલાએ વાંચ્યો નહીં. મને રી બહુ સીડી છે એનાથી. પણ ભેગો થાય ને તો મને એકવાર મલાપ કરાવજો. હાલો તમે ફોટા મોકલો ગાયકા ભાઈ. હવે તમે કોન્ફરન્સમાં લઈને ઉપાડે તો તમારામાંથી ફોન કરો ને મારા ઉપાડતો નથી. ઈ અમારે ફોન નથી ઉપાડતો. હા ફોન તો ઉપાડતો જ નથી. ઈ તો વાંધો છે. હવે તમે એના મને ફોટા ગોતી દો દાનભા ભેગા એના ફોટા નાખી દીધા ને તમને? હા જોઈ લો તો હજી મને ખબર નથી. હો હા નાખી દીધા છે મેં. હા હવે બેન ને કઈ તમે હું હમણાં છે ને અજાણ્યા નંબર માંથી ફોન કરું. હો હા અને બેન ના ફોટા નાખી દીધા. આ બેન નો નાખ્યો ને ઈવડે ભાઈ નો નાખ્યો. હાથમાં મોબાઈલ છે ને દાઢી વાળો છે. ઓકે ઓકે હા ઈવડો ઈ અશોક પોતે ને? હા ઈ અશોક પોતે. હા ઓકે ભાઈ ઓકે. હા અશોક છે ને ફોન ઉપાડતો નથી એટલે એના 2 ફોટા હજી ગોતીને નાખો. હજી બીજા તમે એની આઈડી ફપોરો દાનભાની. હવે ઈ તો પાછો હું મેં તો એને જોયેલો નથી. આ તો બેન મને દેખાડ્યું ને. હા પણ ઈ બેન ને કયો ઈ તો ઓળખે ને. હા ઈ બેન ને આપો ફોન. હા ભાઈ તમે અશોકભાઈ ને ઓળખતા હોય ને તો દાનભાની હારે જે ફોટા એના પાડેલા હોય ઈ ફોટા ગોતીને જે 2-3 નાખો. ઈ ઊંધું ખાલીને ઉભો છે એટલે પબ્લિક ને દેખાવો જોઈએ કે આ અશોક છે. પણ દાનબા બાપુ ના હારે ફોટા પાડેલા ઈ પછી અમે જુદા પાડી લઈએ. અમે જુદા કરી નાખશું. અમને આવડે. તમે એની ભેગો ઉભો હોય ખાલી ફોટા નાખી દો ને ચોખ્ખો આવતા હોય એવા. એને હારે ડાયરામાં બેઠેલો છે ઈ નાખું. હા નાખો ગમે નાખો. ઈ અમે જુદો પાડી લઈએ. અમને બધું આ છે ને જુદું પાડતા આવડે. અમને દહીણું કરવાનો ધંધો છે મારો. હા ગમે એવા કાકરા ને કહોજેડ હોય ને બધી બારી કાઢી લઈએ. આજો એક દાનબા બાપુ ના હારે પ્રોગ્રામ માં વિડિયો છે ને એમાં એની પોપટી કલર નું ઓલું પહેર્યું છે કુર્તું પોપટી કલર નું. ફોટા ને વિડિયો જે હોય ને આમાં નાખી દો એટલે અમે એમાંથી કાઢી લઉં એને. ફોટો નથી વિડિયો છે. વિડિયો નાખું. વિડિયો નાખો કાઢી લઈએ. અમારા છોકરા બધું. હા હેલો હા બોલો. બીજી કોઈ લાઈનમાં છે? વ્યવસ્થામાં તો આ ફોટા જે તમને નાખ્યા ને બીજા ઈ અને આ રેકોર્ડિંગ નાખ્યા જે વાત છેલ્લી છે.
હા એ તો પણ વોઇસ કોલ નાખેલા છે. હા ઈ જેને જે ઓલા WhatsApp માં બોલીને મૂક્યું હોય ને એમાં ઈ હામો જવાબ આપે છે. હા હા એમ છે બસ ઈ એવા જ જવાબ દે છે બાકી વાત ઉપર ફોન તો ઉપાડતો જ નથી. ફોન મેં આ પછી 3 ફોન કર્યા ઉપાડતો નથી. હમ હા કાંઈ વાંધો નહીં હમણાં વિડીયો બનાવીને મોકલી છે આવી જા તો હા ઈ ખોખાર મેલડીએથી કાઢશે ને જ્યાં એનો ચહેરો જોવે ને એટલે ખબર પડી જાય કે લોકલ છે. હવે ખોખાર મેલડીના ભુવાનો ફોટો છે એમાં? ના ના એનો આપણને નથી ખબર. આ તો ઈ એનો વાત કરતો હશે ને બેન ને હા એટલે નકરી આ ભૂવામાં ને એમાં આપણને ઓલું જ નહીં. હા ભાઈ ફોન ઉપાડો તો ઘર ઘરે બાંધણ થઈશ. તમે મારે શેન નહીં પોગાડો ને તો હું ખુખાલ મેળીમાં જાવ છો ને તમે ન્યા હું જાશ. હું મારા કામમાં છું અને હું 2 દિવસ પછી હું તમારો ચેન પોખતો કરી દઈશ. 2 દિવસ નહીં, 1 દી નહીં. અશોકભાઈ મારો જીવ લેવા ઉભો છો આ શેન. તમે સમજો અમે આજ સાંજે જ આવી છીએ. મારે તમારું કાંઈ નથી સાંભળવાનું. હવે બહુ સાંભળી લીધું મેં. અને હું ત્યાંથી અમદાવાદ થી પાછી નહીં આવું. હું કુખાલ મેલડી છે ને ત્યાં જાય હું. તમારે જોવાનું. મેં તો અત્યાર સુધી જોઈ લીધું. અને રાત દી કોઈને મીટિંગો ન હાલે એટલી બધી. બાના કાઢવાનું મૂકી ગયો. બાના સાઈડમાં મૂકી ગયો પછી આખી જિંદગી કાઢવાના જ છે. બાના ઉપર તમારું ઘર નહીં હાલે. તમે મને બાના બતાવો. તમારે વહુની પાસે દિન રાત રહો છો તમે. ન્યા કેમ બાના નથી દેખાડતા? એનો ફોન લઈને ખિસ્સામાં ફરો છો અને કે મીટિંગમાં છું કામમાં છું. આમ તમારી જિંદગી નહીં જાય. મને હું લેવા જદ્દો છો. સીધી રીતે એડ્રેસ નાખો તમે આમાં. તમારા ઘરનું એડ્રેસ નાખી દો. અમે તમારા ઘરે આવીને કાંઈ નહીં બોલી. સાના મના બેસું પણ તમે મને શેન પગાડજો. અમે અહીંયા 2 જણા સવારના ભૂખ્યા વળ ખાઈ હો. માણસાઈ નામની વસ્તુ હોય ને તો સીધી રીતે એડ્રેસ નાખી દો. અને તમારે લાઈવ લોકેશન મોકલો મહેશના ફોનમાં. તમે ક્યાં છો ઈ? તમે મીટિંગમાં છો ને તમારે લાઈવ લોકેશન નાખો મહેશના ફોનમાં. તો એમ માની કે તમે હાસું બોલો છો. ખોટું બોલવાનું કઈક રીત હોય માણસને. જદ્દી નો નખાય આવ. હોય ઘરે અને હતા સાના સાના રેકોર્ડિંગ નાખો. તમને એમ કે આને ખબર નથી પડતી એમ. આ ગાંડા છે એમ. બધાને ખબર પડે કે રાત દી કામ ન હાલે કોઈને. દિવસનું કામ હોય, રાતનું કોઈને કામ ન હોય. અને આ 1 મહિના થા તમે બાના કાઢો. આ 1 દીનું નથી, 1 મહિના થા તમે 2 દી 2 દી જાય, 3 દી જાય, 2 દી જાય, 3 દી આખો મહિનો પૂરો કર્યો. મને તો ઈ નથી સમજાતું કે બેનનું ખાઈને તમને શાંતિ કયા ભવે મળશે. તમે સમજો ને. મને હું લેવા મારવા ઉભા ચા. મને તો જીવવા જો. એનું ઓફિસમાં છો એટલે ફોન નથી ઉપડે. તમે ખોટા બાના જોમાં ઓફિસમાં નથી. ઓફિસના બાના કાઢી કાઢીને તમે કેટલા 1 મહિનો કાઢ્યો. તમારે પાસે ન થાય એમ હોય તો લખાણ કરી જાવ ને. પણ અહીંયા હાલો હલો હાલો હલો મનસુખભાઈ. હા ઓલો કિરણબેનનો જે તમે વિડીયો કર્યો છે ને હા એ માયલો અમારા બેનભાઈનો સંબંધ જ છે. એ માયલો અમારે કાંઈ નથી. તમે કોણ બોલો? હું અશોકભાઈ બોલું છું. અશોકભાઈ તમને કેટલા ફોન કર્યા? તમે ઉપાડ્યો નહીં ભાઈ? પણ એમાં સવારે મનસુખભાઈ એવું હતું મારી બેટરી લો થતી હતી. બેટરી પછી સવારે મેં નહીં, તમને મેં તમને બપોર પછી ફોન કર્યા હતા કાકા. 40 ફોન કર્યા ને અલગ અલગ નંબર માંથી કર્યા. તમે ઉપાડતા જ નહોતા. પણ હું બીજા કામમાં પડ્યો હતો ને પછી મારી લોકો જોડે ચર્ચા ચાલુ હતી. ના ઘરવાળા નથી. જોડે. કાલે આજે જ મારામાં જે એનો ફોન હતો. ના ના મારી ચર્ચા થઈ. એમના મમ્મી જોડે થઈ, એમના ભાઈ જોડે થઈ, બધા જોડે મારી ચર્ચા થઈ ગઈ. તમે ક્યાં રહ્યો છો? હું સુરત સુરતમાં ક્યાં રહ્યો છો? એટલે વેલેન્જા વિસ્તારમાં છું. અશોકભાઈ ને તમે બોલો? હા હું અશોકભાઈ જ બોલું છું. પણ એમાં હું છે મનસુખભાઈ વાત સાંભળો તમે વડીલ. હમ હવે બેનભાઈનો ના હતો પણ મારી કન્ડિશન એવી થોડીક વીક હતી ને મનસુખભાઈ, હમ એટલે એના કારણે બેને મને મદદ કરી છે. પણ હું ફરજ નથી પર પણ અમારે સમાધાન થઈ ગયું છે.
તે શુક્રવારે અમારે ફરજ અમારે પહોંચાડી દેવાનું છે. જે કઈ લેનદેન થઈ ને એ અમારે શુક્રવારે આપી દેવાનું છે મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં, આપી દેવાનું. તેને કોન્ફરન્સમાં લઈને વાત કરાવી દઈએ તો તમારું થઈ જાય, મને કઈ પ્રોબ્લેમ નથી. હા, એટલે વાયરસ ના કરતા મનસુખભાઈ, કારણ બધાની મને વાત કરાવી દો એમ. અત્યારે કદાચ તમારે સમાધાન થઈ ગયું હોય હા હા તો મને એની હારે વાત કરાવી દો. હા હા, મારી બેન જોડે વાત કરી દઉં. હા, બેન હારે વાત કરાવો ને. શું નામ? કિરણબેન. હા, કિરણબેન છે, પછી એના મમ્મી છે, એના ભાઈ છે, એમની જોડે વાત કરાવો. હા, કરાવો ને. અત્યારે કોન્ફરન્સમાં લઈ લો ને. સારું, લઈ લો. હા, ચાલો રાખો. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ. તમારો કોલ. હા મનસુખભાઈ. હા, એમના ભાઈ લાઈન પર જ છે, વિપુલભાઈ. વિપુલભાઈ. હાલો. હા, બોલો. સીતારામ. સીતારામ. હવે આ ભાઈ એમ કે છે કે હું શુક્રવારે બધું પોગાડ દઉં એમ. શુક્રવારે? હા 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 મનસુખભાઈ. હા, ક્યાં છે આપડા કિરણબેન? ક્યાં છે? કિરણબેન સુરત છે. હું આ મારા ઘરના દવાખાને લઈને આવેલો છું ભાવનગર. એમાં એવું છે કિરણબેન હારે વાત કરાવવી પડશે ભાઈ. હા હા હા, કિરણબેન ને લાઈન માં લઉં લ્યો. મનસુખભાઈ. હા, કિરણબેન ને લાઈન માં લઉં. હા, લ્યો ને બાપા, લ્યો ને. હા. હા મનસુખભાઈ. હા, અશોકભાઈ બોલું છું. અમારે એની મમ્મી ને બધા મારી વાત થઈ. મેં કીધું શુક્રવારે તમને રાતે 12 વાગ્યા પહેલા ના પહોંચાડું ને તો 12 વાગ્યા પછી તમે વેરિયર જોરદાર તમે રજૂઆત કરશો. મેં કીધું ત્યાં સુધી હું મનસુખભાઈ મારી થોડીક તબિયત ઓલી મતલબ પ્રોબ્લેમ આવી ગયો તમારે, એટલે એના કારણે મનસુખભાઈ તમે ભલે પ્રોબ્લેમ આવી ગયો પણ આ બેન ની અરે કોન્ટેક્ટ મારી આવો તો એને જે આઘાત લાગ્યો એના સંપર્કમાં જ હતો. તો તમને અશોકભાઈ દુઃખ લાગે, માફ કરો. આજે મારી જેવા એ જો 10 મોબાઈલ ફેરવીને તમને ફોન કર્યો ને તમે એક ફોન છે મનસુખભાઈ, હું છે ને વધારે નંબર હોય ને હું એમાં રિસીવર નથી કરતો મનસુખભાઈ. હું તમને ચોખ્ખું કહું, ખોટી વાત ના કરું મનસુખભાઈ. એટલે તમે અજાણ્યા નંબર માંથી રિસીવ ન કરતા એટલે મતલબ આપણું કામ થોડું મનસુખભાઈ કે આજે ભોળા દ્વાર અત્યારે મારી સાંભળો. અત્યારે મારો તમારો ફોન મારો કોને ઉપાડ્યો હતી ખબર તમને? હા બોલો મનસુખભાઈ. મારા દીકરાએ ઉપાડ્યો. કોને ઉપાડ્યો? હા હા હા, મારો દીકરો નાનો છે એને ઉપાડ્યો હતો. છે મનસુખભાઈ. હાલો. હા કિરણબેન. હાલો. હાલો, કોણ બોલો? કિરણ બોલો. હા, હવે શુક્રવારે હું મનસુખભાઈ બોલે છે. આપણે જે વિડીયો વાયરલ થયો ને બેન, મનસુખભાઈ બોલું. કિરણબેન, તમારે અશોકભાઈ લાઈન માં છે, તમે શું કહેવા માંગો છો? હું તો શું કહું ભાઈ, મારા ઘરે મારા ઘરવાળો ગાળું વાળી કરે, મારા બાપા ગાળું દે, એક કોઈ રહ્યું. આપણા ઓડિયો વાયરલ શેનો કર્યો તો તમે? તમે મને વાત કરી હતી, શેની વાત કરી હતી? એ ચેન લીધો એની અને 35,000 દીધેલા. ઓકે. હવે ઈ આ અશોકભાઈ લાઈન માં છે એમ કઉ છું. હા મને હા તો હવે તમારે શું કરવું છે? દત્તુગઢ બા જોડે વાત થઈ
અને જેના ફોન આવ્યો એ બધાને મેં કીધું શુક્રવારે 12 વાગ્યા સુધી રાહ જોવાની, 12 વાગ્યા પછી તો તાર વિડીયો વાયરલ કરી દેજો. હું બેફિકર કહું બેન 12 વાગ્યા સુધી શુક્રવાર 11 વાગ્યા હું છેલ્લામાં છેલ્લા કહું છું બેન પોગી જાય તમારી વસ્તુ, ડાયરેક્ટ નતું ગઢ. બરોબર, ત્યાં સુધી વાયરલ ના કરવા દો, પછી વાયરલ કરજો. હું તમને કહું ને બેન ત્યાં સુધી ખમાડી દો બેન. અત્યારે તો છે ને, અત્યારે તમે તમારો સમાધાનનો વિડીયો જે છે ને ભાઈ, હા હા ઈ આમાં ચડાવશું ભાઈ. અત્યારે અશોકભાઈ આવી ગયા અને કિરણબેન ની લાઈન માં આવી ગયા અને અત્યારે શુક્રવારે એને જે આપે છે એવું અત્યારે તમારું સાબિત કરાવી દઈએ. બસ એટલું કરાય છે મનસુખ. હા, પણ શુક્રવારે તમે તમારી રીતે આગા પાછા થયા ત્યારે નહીં થવા દો મનસુખભાઈ, નહીં થાય. મારે જિંદગી પરનું પણ કલંક લાગી ગયું ઘરમાં, કારણ કે મારા અહીંયા કિરણબેન ને સાંભળો થોડું, કિરણબેન ને સાંભળો. હા બેન, હું કયો? અને મારે જો મગજની દવા શરૂ થઈ, આ ટેન્શન માં આવી ગયા, મને દવાખાને લઈ જવી પડી, મને ખેર પડે. મને ડોક્ટરે એમ કીધું કે તમારે વિચારવાયું જરાય નથી કરવાનું, નકરી કે તમારી પેલા પરિસ્થિતિ હતી ને એવી થઈ જાય. પેલા હું છે ને 6 મહિના ખટલામાં વહી ગઈ હતી, તો મને ખબર જ નથી કોઈ વિચારની કે હું થાય છે હું નહીં. તો હું આ બધા વિચારમાં પાછી પડી ને તો મારા છોકરા ને મારું ઘર બધી રખડી જાય. મને ખબર ના બેન, કિરણબેન હું તને બેન છે ને શુક્રવારે તારે 11 નહીં વાગે તે પેલા હું નતું કોર્ટની અંદર ચેન અને પૈસા જે છે એ બધી હું ક્લિયર કરી દે બેન. એટલે આપણા જે સંબંધો છે એ બધી રીતે આપણે જળવાઈ રહે બેન. ભાઈના, વિપુલભાઈના, બધાના, બાના, બાપુજીના બધાના આપણે જળવાઈ રહે બેન. એટલે શુક્રવાર સુધી આપણે તમે રાહ જોઈ લઈએ બસ. ત્યાં સુધી અત્યારે તમે અત્યારે જે આવ્યા ને એમાં અમે અત્યારે તમારે થોડોક ફોન ઓછા થઈ જાય એના માટે થઈને અમે અત્યારે મૂકી દઈએ છીએ કે આ અશોકભાઈ ને અત્યારે શુક્રવારે આ બધું આપી દેવાના છે. અમે ફોન અમારા ઘરેથી કે મારા ભાઈઓના ઘરેથી કે મારા બાના ઘરેથી કોઈ તમને ફોન કરીને હેરાન કરતા જ નથી. તમે અમારા ફોન કહું પડે ને ભાઈ. હા, એ કાલનો દિવસ જ નહોતા આપડા બેન, એટલે એના કારણે. પણ હું તો કઉ છું ને બેન કે મારે બહાર બધા મારે વાત થઈ ગઈ. મીટિંગ છે ભાઈ, તમે મારી વાત સાંભળો. મીટિંગ રવિવારે જે મીટિંગ હોય એવા હતા કયા કામ? મેં તમને કોઈ જ પ્રશ્ન નથી કર્યા, મેં તમને મદદ કરી અને અત્યારે હું જ ફસાઈ ગઈ છું. પણ હું એમ કઉ છું બેન કે આ ભોળાતનું છે, પછી આ આપણે ખુખાન મેળવ્યું ને એના આપણે કુળદેવી ને એના બધાને આપણે બદનામ ના કરે ને બેન. એ આપણે લેન હતી બેન. અશોકભાઈ જે તમારી મુલાકાત થઈ ભોળાત થી મુલાકાત થઈ છે, તમે તમારા ઘરેથી નથી થઈ? નહીં બેનની ત્યાંથી નથી થઈ. અમારા બીજા બેન છે ને ત્યાંથી અમારી મુલાકાત થઈ હતી, પણ એના બા ના હસ્તેથી અમારી વાતચીત ને બધું ચાલુ છે. તો વડે કોઈ દાદા ને કે કોઈ માતાજી ને મારી ગણતરી નથી હેરાન કરવાની, કારણ કે હું ખુદ મગજની દવા લઉં છું. પણ હું બેન હવે મારી વાત સાંભળો કિરણબેન, હવે કાંઈ નહીં, હું શુક્રવારે આ બધું પોખતું કરી દઉં છું. અને આપણે દાદા ને કે માતા ને કોઈને આપણે વચ્ચે કુળદેવી કે જે હોય આપણે એને વચ્ચે નથી લાવતા બેન. બરોબર, એનું ધામ સંભાળતા હોય. અશોકભાઈ મુદ્દો તમે સમજતા, ધામ સંભાળતા એની પછીની વાત છે, પણ આજે આપણે સેવા તરીકે તમારી મારી જે મુલાકાત છે, તમારી મારી જે ઓળખાણ છે, એટલે ઈ તો આવે ને આવે. અત્યારે મને તમે ઓળખો છો ઈ આ કિરણબેન થકી, મને અટણ ભોળાત થકી ન ઓળખતા હો. નહીં એમ જે ઓળખાણ છે બીજા બેન જે અમારા હતા ને મનસુખભાઈ, એ એમના ગામના છે, એમના કાકી થાય છે, પણ એમના ગામના છે. પણ એમને એક્ઝેક્ટ એમને અમારી મુલાકાત, પછી એમના બહાર મુલાકાત થઈ છે, પણ એ વાયાથી અમારી મુલાકાત એ રીતે થઈ છે. પણ એમને થોડોક પ્રોબ્લેમ હતો, એટલે આપણે થોડીક સેવા કરીએ એટલે થોડુંક ધ્યાન આવે ને મનસુખભાઈ. એ રીતે બેન ને મેં કીધું, મેં બેન આમ કરે તારું સારું થઈ જાય, દાદા તને સારું કરે, બસ એમ વાત છે. મારી થોડીક મુશ્કેલ આવી ગઈ એટલે મેં બેન પાસે એપ માં તમારે સાંભળી લો, તમારે બધા દાદા જેથી કામ કરતા બંધ થઈ જાય ને તેથી મનસુખ દાદા ને ફોન કરજો, એટલે લગભગ દાદા બધા દોડતા થઈ ગયા. ના આ દાદો એવો છે, આ યુટ્યુબ વાળો દાદો છે, ભૂકા કાઢનાર. મનસુખભાઈ એક મિનિટ મનસુખભાઈ, હવે 1% કિરણ મારી ઘરવાળી છે ને 1% ફરક નથી પડ્યો. આજે મારે એને દવા વધારવી પડે, એને મગજનો પ્રોબ્લેમ હતો, તો એને કોઈ દાદા દાદી કોઈ નહીં, આ એનો ઘરવાળો ખર્ચો કરી રિપેરિંગ કરે છે. તમારું નામ શું છે? તમારું નામ? મારું નામ મહેશભાઈ. મહેશભાઈ, તમે કિરણબેન ના ઘરવાળા બોલો છો? દાદી કોઈ કઈ સારું નથી, હું દવાખાને લઈ જાઉં છું, રિપેર થાય છે. પણ ઈ એમાં એવું થાય, તો અમે માની જ છીએ ભાઈ ખોટું હોય, પણ હવે તમારી એક આસ્થા હોય તો એમાં અમે થોડા કહી શકીએ.
હાવ ધતી ખોટું છે. કોઈ દાદુ દાદી કાંઈ રિપેર કરતો કાંઈ નહીં મહેશભાઈ, વાંધો નહીં. હું શુક્રવારે તમારા સાસુને હું પોગતું કરી દઉં છું. આજ શુક્રવારેથી તમે રાહ જોઈ લો. શુક્રવારે ના થાય તો 12 વાગ્યા સુધી. મારે મેં આ મનસુખભાઈને કીધું, મેં પોલીસ સ્ટેશનમાં અરજી તૈયાર કરી નાખી નથી. મને પૂછ્યા વગર મારો સેલ લીધો, મારો બાપ નો લે કે સમજણ. ના ના, એ તો છે જ. એ તો અમારી બેનભાઈ ની ભૂલ થઈ કે તમને ના કહીએ કે પટેલ. એમ નહીં તમે આ મારે આનો મગજનો પ્રોબ્લેમ છે ને એટલે નતું કઢું લઈને જવાનું નતું, તમને અહીંયા પકડવાના હતા. મેં પોલીસ સ્ટેશનમાં અરજી તૈયાર કરી નાખી હતી. હું કોને હાવ લુખ્ખો રખડું નથી. ના પટેલ, મારા ઘરમાંથી તમે લઈ જાવ ને તો તમારું એક બહુ મૂર્ખનો સરદાર કહેવાય તમે. ના ના, એ વાત તમારી સાચી પટેલ. અમે બેનભાઈ બે સ્વીકાર કરી કે અમારી બેયની બેનભાઈ ની ભૂલ થઈ આ બાબતે. હું 1.5 મણનો થેલો ઉપાડીને કરેલો મજૂરીની જેમ મજૂરી કરી. ના પટેલ, હું કહું છું ને, હું શુક્રવારે રાતે 11 વાગ્યા સુધીમાં નતું કરતી અંદર તમારી બે વસ્તુ હું પહોંચાડી દઈશ તમારા સાસ. તમે આગળ એમ બોલ્યા છો કે મેં દાદાને દયાથી હું ફરક પડે? મને એક શબ્દ કહેવા હાલો એને, હું એને ફોન આપું, હું લાઈવ માં લાઉડ સ્પીકર માં છું. ક્યાં ફરક ક્યાં? મને બેન કહેતા હતા કે મને ફરક પડ્યો છે કે ભાઈ સાંભળે છે મને ક્યાંય નથી પડ્યો મને, ક્યાંય બેન. ફરક તમે કહેતા હતા ને મને ફરક પડ્યો એમ બેન. તમે મારી જિંદગીમાં આવ્યા ને ભાઈ, પછી ના મારે ઘરે ઝઘડા વધી ગયા. પાણી આપ્યું, ફોન આપ્યું છે, પોતાની કેદી ફરક કેદી મને કોઈ ફેર જ આજે મારે અડધી ટીકડી લેવાની હતી, એની જગ્યાએ 1.5 ટીકડી મારે આજે થયું. મારે દર વખતે 2600 રૂપિયામાં 4 મહિના દેવા આવતું. સમજાય ગયું મારે દવા. અને એમાં હું અશોકભાઈ, આવા જે મગજસ્થી માણસ હોય એનો ઉપયોગ ન કરાય. મતલબ કહેવાનો મતલબ એ છે કે એના દાદા દાદી થી સારું ન થાય, એનું મગજ કામ ન કરતો એટલે હોનું હું ઈ તો રૂપિયાના ડટા પડ્યા એ દઈ દઈએ. ત્યારથી મારે એની દવા ચાલુ છે મનસુખભાઈ. ના, તો મને કીધું હતું બેન, એ ખોટું ના કીધું પટેલ. તમને મારે આ લોકડાઉન વખતે મારે આ જે ઘરમાં રહ્યા હોય ને એ તેદુની દવા ચાલુ છે, એનો ફાયદો ઉઠાવા ગયો. સમજ્યા તમે આખી વાત? કાંઈ નહીં, જો કાંઈ વાંધો નહીં મહેશભાઈ મહેશભાઈ તમારો ફોટો મોકલજો અને અશોકભાઈ તમારા ફોટા મોકલો. આ તમારું છે ને હું ચડાવું છું કે સમાધાન થઈ ગયું છે, શુક્રવારે પૈસા આપી દેવાની હાલ વાત થઈ ગઈ છે. મનસુખભાઈ મારી વાત સાંભળો. આપણે મારા હાથમાં આવે ને પછી સમાધાન થયું કહેવાય. મારે એ પેલા કોઈ સમાધાન નથી. પણ હું કહું પટેલ, ગુરુ શુક્રવારે મારે થઈ ગયા છું ને એ મારે 1 થી 2 કબૂલી નથી થતું મારું. પણ તમારે રાજ્ય પણ હું નતું ઘટ તમને શુક્રવારે પહોંચતું કરી દઉં છું. મારું છે પણ ત્યાં તમારા સાસુ ને બધા એમ કીધું હોય કે કાંઈ નહીં તમે અહીં આવતા રહેજો. તમે શુક્રવારે નો દેવો મારા સાસુ ઘરનું દઈ દેવાના ચાલે મને. એ બધું મારી વાત થઈ ગઈ છે, તમે ઉપાધિ ના કરો. શુક્રવારે રાતે 11 વાગે આ પણ સમજાય ગયું. ખવડાવવું પડે છે તમને. આ વિચાર લઈને આવો છો દવાખાના જાવ ને મારે ભાઈ ઘેર હતી. મનસુખભાઈ ખબર છે મારે તો મનસુખભાઈ એક 9મું ભલે છોકરી અને 7મું છોકરો પણ એને બહાર થી લાવી ટિફિન લાવી ખવડાવતો હતો. મહેશભાઈ મારી વાત સાંભળો. મહેશભાઈ ઘર ભાંગી છોકરા મા બાપ થઈ ગયા એમાં. ના હું તમને શુક્રવારે નતું ઘટ તમને પહોંચતું કરી દો. બે વસ્તુ તમારે ભી હોય તો તમે આદમી છો, બાયુમાં હુકમ ને પડો એમ કહું. તમે આદમી છો. હા, પણ હું સમજુ છું બધી વેદના સમજી. મેં નથી સમજી એવું નથી મનસુખ પટેલ. પણ શરમ નથી આવતી એવી? પણ મને એક લાગણી છે, હું કહું છું, હું ના નથી કહેતો, પણ હું તમારું જે કાંઈ છે તમને વાત કરું. મારે મારા બાપા નથી તો મારે હું ગામી બાયુ નું 5 ઘરેણા. ના એવું નથી. આ તો બેનભાઈ નો નાતો મને બેને મદદ કરી. હું બાપા હું પાછું રિટર્ન તમને શુક્રવારે હું તમને પાછું રિટર્ન કરી દઉં છું. એટલું બસ. 5 મહિના મનસુખભાઈ 1 મહિનાનું કઈ 5 મહિના છે. હા, પણ હું સ્વીકારું છું ને, ખોટું નથી કહેતો મનસુખભાઈ. મહેશભાઈ મારી વાત મનસુખભાઈ કાલ મેં 20 ફોન કર્યા, મારો એક ફોન નથી કરવાનો. હવે મારે તમારો અશોકભાઈ. હા બોલો અશોકભાઈ તમારું સરનામું બોલો. હાલો. મારું અમદાવાદ ગીતા મંદિર. અમદાવાદ ગીતા મંદિર. કઈ જગ્યાએ રેસિડેન્ટ છે તમારું? સુબલી. હે? સુબલી. ઓકે. હા, અને આ તમારા મોબાઈલ નંબર? હા. હવે જો તમે પૈસા શુક્રવારે નહીં પતે તો તમારી આમાં કેસ બેસ થાય, પછી નો કહેતા. ના ચોક્કસ મનસુખભાઈ, હું તમને સામેથી કહી કે મનસુખભાઈ જો પહોંચી ગયું બસ. ઓકે. હવે તમે છે ને ભાઈ. હા મનસુખભાઈ. મારે હવે તમે એ વાત કાપી નાખો. તમે તમારો ફોટા મોકલો અને કિરણબેન ના ફોટા મોકલો. એટલે અત્યારે તમારે શુક્રવાર સુધીની તમને રાહત આપી દીધી.
હા બસ બસ બસ. શુક્રવાર સુધીની રાહત આપી છે મહેશભાઈ. શુક્રવારે ન આવે તો પોલીસ કેસ કરવાનો થશે. શુક્રવારે મનસુખભાઈ શુક્રવારે રાતે 11 વાગ્યા સુધીમાં હું પહોંચી જઈશ. ઓકે અને 12 વાગે શનિવારના 12 વાગ્યા પછી તમે કરી શકો છો. ઓકે તમે મને ફોન નહીં કરતા મનસુખભાઈ ફોન કરજો. મનસુખભાઈ સમાધાન કરાવે છે. મનસુખભાઈનું ના મનસુખભાઈને કહું છું ને, હા મનસુખભાઈ અત્યારે એના સરનામું લીધું ને? મનસુખભાઈનું કામ જોઈને આપણે એનો વિડીયો જોયો છે મેં, અને એના હિસાબે હું તમારી પર ભરોસો મૂકું છું. મારા હાહુનો ભરોસો નથી રાખ્યો મેં. હા હા હા. કાંઈ વાંધો નહીં મહેશભાઈ. હવે તમે છે ને મહેશભાઈ તમે છે ને તમે કઈ 2 જણા બાંધતા નહીં અને તમે શાંતિ રાખજો, બધું થઈ જાય અને પૈસા આવી જાય. ખડક અંકાસ ન કરતા. બસ મારું કેવું એવું જ છે, હું પહોંચાડી દઈશ તમને. શુક્રવારે એમના સાસુ ત્યાં રાતે 11 વાગ્યા સુધી પહોંચાડ. કાંઈ ભાઈ રાખજો ને ન જાય હોય તો. હા હા. એ ભલે હાલો.